महाराज की पधारेला हरि गुरु संत की। આજે શી ગામની પવિત્ર ભૂમિએ પૂજ્ય સદારામ બાપાની નિર્વાણ તિથિ નિમિત્તે આજે બધા જ મહાપુરુષોનું આજે અહીંયા દર્શન પ્રસન્નનો લાભ મળ્યો છે। એવા અમારે વ્યાસપીઠ વિરાજમાન પૂજ્ય પરથીરામજી બાપુ તેમજ નામે અનામે સંતો ભક્તો પધારી દર્શન આપી અને આજે એક મહાપુરુષની વિદાય કે જેમને પોતાની જીવન યાત્રા એટલી બધી સફળ, એટલું બધું ભજન અને એટલી બધી ગુરુ નિષ્ઠા, આવા મહાપુરુષો જ્યારે જ્યારે પ્રગટ થાય ત્યારે ત્યારે મહાપુરુષો કહે છે કે આ ભૂમિની અંદર કંઈક પરિવર્તન પણ લાવતા જાય છે। ત્યારે અહીંયા ભગવાન ગીતાજીમાં કહે છે કે હે અર્જુન, હું યુગે યુગે પ્રગટ થઉં। યુગ નામ મહાપુરુષોએ દેહનું વર્ણન કર્યું છે કે આ દેહમાં જ્યારે આવા મહાપુરુષો પ્રગટ થાય ત્યારે કુટુંબ, સમાજ અને પરિવારની અંદર પણ એટલું બધું પરિવર્તન લાવે છે। તો આવા મહાપુરુષોને ખૂબ ખૂબ વંદન છે। આવા મહાપુરુષોનું આ શરીરથી, દેહથી દીર્ઘાયુષ્ય હોય એવું પણ સંત મહાપુરુષો માગણી કરે છે। તો આવા મહાપુરુષોને ખૂબ ખૂબ વંદન છે। એ વિષય પર આજે આપણે એક ભજન બોલીએ, જરા મને સહકાર આપજો। સદગુરુ મહારાજ કી કે મને સદગુરુ મળ્યા પૂરા રે, આગમની ગમની ગમ લાગે। મને સદગુરુ મળ્યા પૂરા રે, આગમની ગમની ગમ લાગે। મેં તો જ્ઞાને શબ્દ બોલ્યો રૂપની ધર્માદે। મેં તો જ્ઞાને શબ્દ
માધ્યમ જ્યારે મળે છે ત્યારે મહાપુરુષે કીધું કે એ યુગ પરિવર્તનનો દોર ચાલુ થાય છે. એટલે મહાપુરુષે કીધું કે ગુરુ મિલ્યા તો સબ કુછ મિલ્યા. જ્યારે આવા મહાપુરુષોનું સાનિધ્ય અને શરણું મળે છે ત્યારે આવા મહાપુરુષોને આવા યુગ પુરુષો પ્રગટ થાય છે. એવા સદારામ બાપુ ને વંદન કરી વાણીને વિરામ આપો છો. બોલો સદગુરુ મહારાજ કી.